મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા બાદ ડોર ટુ ડોર પોલિયો અભિયાન બાંદીપુરા અને ગુરેજ વિસ્તારમાં ચાલુ હિમવર્ષાએ ડોર ટુ ડોર પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું। 3 થી 5 બરફના થર વચ્ચે પોલિયો અભિયાન હાથ ધરાયું। જમ્મુ કાશ્મીરમાં બરફના વરસાદ વચ્ચે સ્નો માર્શલ આર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન। ટ્રેનિંગ કેમ્પમાં 20 થી વધુ બાળકોએ લીધો ભાગ। કાશ્મીરી બાળકો બરફ માર્શલ આર્ટનો અભ્યાસ કરી વધુ સશક્ત થાય તેવા હેતુથી કેમ્પ યોજાયો। અલ્ઝાવાદ એકેડેમી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં વળતા શિયાળે બરફનું તોફાન। જમ્મુમાં ભૂસ્ખલનના કારણે મહિલા અને 3 બાળકોના મોત। હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે બરફવર્ષાને કારણે સફેદ ચાદર છવાઈ। હિમાચલ પ્રદેશના લાહોર અને સ્પીતિમાં અત્યંત ભારે હિમવર્ષા। સ્થાનિકોએ રસ્તાઓ પરથી બરફ હટાવવાનો વારો આવ્યો। આવનાર દિવસોમાં પણ બરફવર્ષાની સંભાવના। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન ખોરવાયું। કુલ્લુની પહાડીઓ પર બરફનું સામ્રાજ્ય। જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં ભારે બરફવર્ષાને લઈને સફેદ ચાદર પથરાઈ। બરફવર્ષા બાદ સુંદર નજારો જોવા મળ્યો। વળતા શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારે વરસાદ। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો। પંજાબના ચંદીગઢમાં ભારે પવન સાથે વરસાદ। ઉત્તરીય રાજ્યમાં વાતાવરણના પલટાથી લોકોને ચોમાસા જેવો અનુભવ થયો। ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધીમી ધારે વરસાદ। વિધાનસભા વિસ્તારમાં પાણી ભરાયા। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। વરસાદ સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 3 લોકોના કરુણ મોત નીપજ્યા। હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ ભારે પવન સાથે કરા પડ્યા। હરિયાણાના 44 શહેરોમાં વરસાદનું કરાનું એલર્ટ। તો વળી મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, રીવા સહિત 20 જિલ્લામાં થંડરસ્ટોર્મથી એલર્ટ। ઉત્તર પ્રદેશના 50 જિલ્લાઓમાં વધુ વરસાદની ચેતવણી। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। કમોસમી વરસાદની સંભાવના નહિવત। વરસાદી સિસ્ટમ નબળી પડતા ખેડૂતોને મોટી રાહત। સોમવારથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે। માર્ચ મહિનામાં અનુભવાશે ગરમી। પીએમ મોદીએ ભાજપના મંત્રીઓને સલાહ આપી। કહ્યું, સમજી વિચારીને નિવેદન આપવું અને વિવાદિત નિવેદનો આપવાથી બચવું। ખેરાલુના સાગથણા ગામે પહોંચ્યું સંદેશ ન્યૂઝ। માવઠાના કારણે ઘઉં વરિયાળીના પાકને નુકસાન। ખેરાલુના ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સમક્ષ જણાવી આપવી સરકાર તાત્કાલિક અસરથી મદદરૂપ બને તેવી માંગ। મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન। કમોસમી માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા। ઘઉં, વરિયાળી, એરંડાના પાકમાં મોટું નુકસાન। માવઠાથી પાકમાં 80% નુકસાન। ખેડા જિલ્લામાં મૌધાના રામપુર, નારણપુર લાટ ગામમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન। ઘઉં, રાઈ અને તમાકુના પાકોમાં ભારે નુકસાન। ખેડાના ઠાસરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ। કાલસરા અને ધુણાદરામાં કમોસમી વરસાદ। ખેડૂતોના ઊભા પાકને થયું ભારે નુકસાન। ઘઉં, રાયડો, રાજગરો, તમાકુના પાકને નુકસાન। માવઠાએ ડેસર પંથકમાં ખેડૂતોને રડાવ્યા। ગત રાત્રિ દરમિયાન સતત ધોધમાર વરસાદ વરસતા ડેસર સહિતના ગામોમાં જાહેર માર્ગો પર ગોઠણસમાં પાણી વહેતા હતા।
માવઠાના કારણે અતિ ભારે નુકસાન થતા ખેડૂતો અવઢવમાં મુકાયા. પાટણ જિલ્લામાં માવઠાનો માર. રાધનપુર, સાંતલપુર, સમીતેજ, સંકેશ્વર વિસ્તારમાં ખેતરમાં ઉભા જીરાના તૈયાર પાકમાં ભારે નુકસાની. ખેડૂતોને 50% નુકસાની વેઠવાનો વારો આવ્યો. મુસીબતના માવઠાએ અન્નદાતાને રડાવ્યા. માવઠાની આગાહીને લઈને 6 માર્ચ સુધી પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. પાલીતાણા યાર્ડમાં 5 દિવસ માટે ડુંગળી ન લાવવા સૂચના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વરસાદ પડવાથી સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં પાકને ભારે નુકસાન. વડાલી તાલુકા મથકે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય રજૂ કરવા ખેડૂતો મક્કમ બન્યા. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વિરમગામ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. પાકને નુકસાનથી ખેડૂતો ચિંતિત. સરકાર પાસે નુકસાનનું સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે. રાજ્યમાં માવઠાને લઈને પાલામલિયાનું નિવેદન. ખેડૂતોએ આ વર્ષે 6 વખત કમોસમી માવઠાથી નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવા સરકાર સમક્ષ માંગ. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપી ખેડૂતોને ઉઘાડે. પાટણના એમએલએ કિરીટ પટેલે કૃષિ મંત્રીને લખ્યો પત્ર. રાજ્યમાં માવઠાને લઈ રાઘવજી પટેલને કરી રજૂઆત. ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં માવઠાથી નુકસાન. સર્વે કરી ખેડૂતોને સહાય આપવા કરી રજૂઆત. અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ ગરબે ઘૂમી. ઇવાન્કા ટ્રમ્પ અને તેની પુત્રી જામનગરના રંગે રંગાયા. જામનગર એરપોર્ટ પર હોલિવૂડના સિંગર એકોલનું સ્વાગત. તેઓ અંબાણીની સેરેમનીમાં હાજરી આપી હતી. અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનનો 3જો દિવસ પૂર્ણ થયો. અનેક જાણીતી મહાનુભાવો જોડાયા હતા. જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ સેરેમનીની ઝલક. અંબાણી પરિવાર સહિત સેલિબ્રિટીઓ ગરબે ઘૂમ્યા. સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, ટાઈગર શ્રોફે માણી ગરબાની રમઝટ. ઘણા લાંબા સમય પછી એક સ્ટેજ પર જોવા મળ્યા બોલિવૂડના ખાન. શાહરૂખ, સલમાન અને આમિર ખાને એક સાથે કર્યો ડાન્સ. અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડની ગોર્જિયસ ગર્લ કેટરીના કૈફ પણ જોવા મળી. ગોલ્ડન લહેંગામાં કેટરીનાએ બીકી સંગ ફંક્શનને એન્જોય કર્યું. ગાંધીનગરમાં વર્ગ 2-3ના 1990ના ઉમેદવારોને સીએમના હસ્તે નિમણૂક પત્ર એનાયત. જીપીએસસી અંતર્ગત 104, જીએસએસએસબી અંતર્ગત 1101, જીપીએસએસબી અંતર્ગત 785 નિમણૂક પત્ર અપાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાયર બ્રિગેડના 25 કરોડના ખર્ચે વસાવાયેલા અત્યાધુનિક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મની ગાડીઓનું કર્યું ફ્લેગ ઓફ. 23 માળ ઊંચી ઇમારત સુધી આગ પર મેળવી શકાશે કાબુ. આણંદ જિલ્લાના આંકલામાં કહાનવાડી ગામમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદીના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કર્યો. સાથે જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાજકોટમાં બિલ્ડર ગ્રુપને તે આઈટી વિભાગના દરોડા. 500 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા. દરોડા દરમિયાન થેલા ભરીને રોકડ અને દસ્તાવેજો કબજે કરાયા. 5 દિવસથી અલગ અલગ 30 સ્થળોએ આઈટીના દરોડા. ઓર્બિટ અને લાડાણીને ત્યાં ચાલી રહી છે તપાસ. ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ આઈટી વિભાગની રડારમાં. દિલીપ લાડાણી, દાનુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજાને ત્યાં દરોડા. ઊંઝા તાલુકાના નવાપુરા ગામમાં આંગણવાડીનું બિલ્ડિંગ જર્જરિત બન્યું. આ બિલ્ડિંગનું સમારકામ કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. રાજકોટના જસદણના લીલાપુર ગામે સરકારી વેરહાઉસમાં ચણા અને રાયડાની બોરીની ચોરી થઈ. ગોડાઉનમાંથી 20.23 લાખ રૂપિયાના કિંમતની ચણા અને રાયડાની ચોરી થઈ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમોની ખરાબ હાલત. સમારકામના અભાવે ડેમો શોભાના ગાંઠિયા સમાન. તૂટેલા ચેકડેમો રિપેર કરવા સ્થાનિકોએ કરી માંગ. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો. હલેન્ડાના 80 વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લૂ થયો. વૃદ્ધને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. સ્વાઇન ફ્લૂના પ્રથમ કેસને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું. અમદાવાદમાં આવતીકાલથી સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન
બોન્સાઈ શો યોજાશે. ઓક્સિજન પાર્કની બાજુમાં યોજનાર શો 12,000 ચોરસ મીટર વિસ્તારમાં છે. દેશ અને દુનિયા અલગ અલગ સ્થળેથી 10 થી 200 વર્ષ જૂના પ્લાન્ટમાં લગાવવામાં આવ્યા 1500 જેટલા બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટનું પ્રદર્શન. બોન્સાઈ શોની એન્ટ્રી ફી ₹50 હશે. એએમસી દ્વારા બોન્સાઈ શો ઉદઘાટન મુખ્યમંત્રી કરશે. ડાકોરમાં નવા બની રહેલા ઓવરબ્રિજના લીધે વાહન ચાલકો પરેશાન. બ્રિજ નીચેના સર્વિસ રોડની અત્યંત બિસ્માર હાલત. છેલ્લા 2 વર્ષથી બ્રિજનું કામ ચાલતા સ્થાનિકો પરેશાન. વૈકલ્પિક રસ્તો ન હોવાથી ગ્રામજનોને પડી રહી છે મુશ્કેલી. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત ખાતે તલાટી મંડળના પ્રમુખની ચૂંટણી યોજાઈ. તલાટી મંડળ દ્વારા ત્રીજી વાર મહેશ ડેલે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી. 700 થી વધારે તલાટી ધરાવતા તલાટી મંડળે પ્રમુખની ચૂંટણીની સમરસ કરી. મહેસાણાથી નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી. સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ. જો કે નીતિન પટેલે કોઈ સ્પષ્ટતા નથી કરી. મહેસાણા બેઠક પર હજુ ઉમેદવાર જાહેર નથી કરાયા. ઉમેદવારી પરત ખેંચી નીતિન પટેલે કહ્યું, કાલે ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, પણ મહેસાણાથી કોઈ ઉમેદવારોનું નામ જાહેર થયું નથી. મહેસાણામાં 30 ઉમેદવારોના નામ ચર્ચામાં હતા. એ મારા મનથી નિર્ણય લઈ દાવેદારી પરત ખેંચી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દમણ દીવ બેઠકનો સર્વે શરૂ કરાયો. ભાજપ દમણ દીવ બેઠકથી લાલુ પટેલને આપી શકે છે ટિકિટ. ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજો મોરચો આપવાની સંભાવના. છોટુભાઈ વસાવા અગત્યની ભૂમિકા ભજવી શકે છે. છોટુભાઈના પુત્ર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ આપના ગઠબંધનના ઉમેદવાર ચૈત્ર વસાવા. મહેશ વસાવા મુદ્દે વીટીપી અધ્યક્ષ છોટુ વસાવાનું નિવેદન. મહેશ વસાવા નાસમત છે. મહેશને મિસગાઈડ કરવામાં આવ્યો છે. ભરૂચ લોકસભાની સીટ પર 7મી વાર ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકિટ આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો. બનાસકાંઠા લોકસભા જીતવા કોંગ્રેસ ભાજપ એક્શન મોડમાં. કોંગ્રેસે ઠાકોર ચહેરા તરીકે ગેનીબેન ઠાકોરને આપી શકે છે ટિકિટ. પ્રદેશ કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં. પૂર્વ સાંસદ બીકે ગઢવીના પુત્ર દિનેશ ગઢવીનું નામ પણ ચર્ચામાં.